7,67,586 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા નદીના કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને કરાયા એલર્ટ. પંચમહાલના પાનમ જળાશયમાંથી પાણી છોડાયું. રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 6 દરવાજા 8 ફૂટ ખોલાયા. પાનમ નદીમાં ધસમસતા પ્રવાહને લઈને નદી કાંઠાના ગામોને એલર્ટ અપાયું. સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદી પાણીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ થઈ હોય તેવો ડ્રોન વિડીયો આવ્યો સામે. આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા. જળબંબાકારની સ્થિતિના ડ્રોન દ્રશ્યો થયા વાયરલ. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટી વધી. તીર્થક્ષેત્ર ચાંદોદમાં મલ્હારઘાટના 63 પગથિયા પાણીમાં થયા ગરકાવ. બે કાંઠે થયેલી નર્મદા નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા. કાંઠાના લોકોને એલર્ટ રહેવાની તંત્રની સૂચના. નદીની ભયજનક સપાટી છે 22 ફૂટ. પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ. ગોમા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. કાલોલના ઘુસર ગામ સહિતના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર ઠપ થઈ. હાલોલ પાવાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી. પાલિકાએ પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા. પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વળતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું. ખેડામાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે. ગળતેશ્વરમાં નદી કિનારે નાહવા પર પ્રતિબંધ લગાવાયો. નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ખેડાથી વડોદરાને જોડતા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરાના ડભોઈમાં દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી અને ઢાઢર નદી બે કાંઠે થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નોંધાઈ હતી પાણીની આવક. ડભોઈ તાલુકાના 11થી વધુ ગામોને કરાયા એલર્ટ. સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક. ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં ઠલવાયું. વિયર કોઝવેએ ભયજનક સપાટી 7 મીટર વટાવી દીધી. 8.91 મીટર પર પહોંચી વિયર કોઝવેની જળ સપાટી. મહીસાગરમાં ધરોઈ ડેમ 83% ભરાયો. ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક. ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 18,814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝુમ ડેમની ઓવરફ્લોની સ્થિતિ. મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી. શામળાજી બહેચરપુર પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને કરાયા સતર્ક. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ. ગાધકડા ગામમાં ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદી ફુલઝરમાં પૂરની સ્થિતિ. નદી પરનો ફુલઝર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સાબરકાંઠાના બલોચપુર ગામ પાસે પસાર થતી હાથમતી નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. હાથમતી ડેમ ઓવરફ્લો થતા નદીમાં છોડવામાં આવ્યું પાણી. બે કાંઠે વહેતી હાથમતી નદીનો રમણીય નજારો આવ્યો સામે. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે થઈ. સુખી ડેમમાંથી પાણી છોડાતા બોડેલી નજીક ઓરસંગ નદી બે કાંઠે થઈ. નદી કાંઠે વસતા લોકોને પાણી પાસે ન જવા માટે અને સતર્ક રહેવા માટે તંત્રએ અપીલ કરી. પંચમહાલના ભામૈયા પૂર્વ પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ભામૈયાથી ઓરવાડા ગામડીને જોડતા કોઝવે પર સુડવેલ નદીના પાણી ફરી વળતા અવરજવર થઈ ઠપ. માર્ગ પર વીજપોલ ધરાશય થતા લોકોને હાલાકી. છોટાઉદેપુરના સુખી ડેમમાં પાણીની આવક વધી. ડેમના 6 દરવાજા ખોલી 12,500 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. નદી કાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા. બોડેલી, પાવી, જેતપુર અને જાંબુઘોડા તાલુકાના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. ખેડામાં કડાણા ડેમથી પાણીની સતત આવક થતા વણાકબોરી વિયર થયો ઓવરફ્લો. ખેડૂતોની જીવાદોરી સમાન ડેમમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાણીની આવકને પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા કરાઈ અપીલ. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદ વચ્ચે નદી નાળામાં પૂરની સ્થિતિ. વિશ્વામિત્રી નાળામાં પૂર આવતા મુકુંદલાલ સોસાયટીમાં ભરાયા પાણી. રસ્તા પર પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ. સોસાયટીમાં પ્રચંડ વેગ સાથે વહી રહ્યો છે પ્રવાહ. અરવલ્લીના કુણોલ ગામમાં કોઝવે પર બાઇક ચાલક તણાવ. ગામ લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. કોઝવે પર પાણી ફરી વળતા પરિવહનને પહોંચી અસર. સાબરકાંઠાના હિંમતનગરમાં પાણીમાં ગરકાવ થયેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કઢાયા. પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં 13 જેટલા વાહનો વરસાદી પાણીમાં થયા હતા ગરકાવ. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી. યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદના પગલે બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના ભિલોડા નગરમાં ભારે વરસાદના પગલે જળભરાવ. ગોવિંદનગર, પરમાર ફળી, વાઘેલા ફળી સહિતમાં પાણી ભરાતા રહીશોને પડી હાલાકી. ભિલોડા હિંમતનગર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી. અરવલ્લીના મેઘરજ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. કુનાલ વિસ્તાર સહિત અનેક પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. ચાલુ વરસાદે વીજ ડીપીમાં તણખલા ઝરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા.
રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતના સામાનને પહોંચ્યું નુકસાન. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી અધૂરી છોડી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ છવાયો. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદને પગલે જનજીવન થયું પ્રભાવિત. ટાવર રોડ વિસ્તારમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. મહીસાગરના નવા કમાલપુર ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી. દર વર્ષે 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતા મગર અને જીવલેણ જંતુઓને રહે છે ભય. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હાલાકી. હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી મહંત વિલાસ સોસાયટીમાં પાણી ભરાતા હાલાકી. સ્થાનિકો ફસાયા હોવાની માહિતી મળતા ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. લાઈફ જેકેટ, લાકડી સહિતની મદદથી લોકોને બહાર કઢાયા. પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં મેઘરાજાએ દળભરાટી બોલાવી. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી. ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી. વાહનો ઘૂંટણસમા પાણી વચ્ચે ફસાયા. પ્લોટમાં મૂકેલા વાહનો ડૂબી ગયા. પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનોને લાખોનું નુકસાન. આણંદના બોરસદ શહેરના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ જામ્યો. વન તળાવ સહિતના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. બોરસદ તાલુકાના કંકાપુરા, ગાજણા, વાસણા અને ભાદરણિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ. આણંદના ઉમરેઠમાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું. ડાકોર નડિયાદ રોડ ઉપર ઉમરેઠ પાસે ભરાયા પાણી. લાલ દરવાજા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. સ્થાનિકોને ભોગવવી પડી મુશ્કેલી. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ થયા. બાપુનગર સહિતની સોસાયટીમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા થયું ભારે નુકસાન. અનાજ, ઘરવખરી બધું જ પાણીમાં પલળી જતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ. પંચમહાલના હાલોલમાં વરસાદથી જળબંબાકાર. અરાદ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પહોંચી અસર. યમુના કેનાલના પાણી દુકાનોમાં ઘૂસતા વેપારીઓને નુકસાન વેઠવાનો આવ્યો વારો. હાલોલ ગોધરા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાર્ક વાહનો અડધા ડૂબ્યા. ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદના કારણે પાણી ભરાતા જનજીવનને અસર. રોજગાર ધંધા પ્રભાવિત. અરવલ્લીના ભિલોડામાં સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું. હાથમથી અને ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા મંદિરમાં પાણી ભરાયું. ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો બંધ કરાયો. હિંમતનગરમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી. સહકારી ચીન વિસ્તારમાં આવેલી શગુન સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ વરસાદી પાણીમાં ગરકાવ. 27 સોસાયટીઓને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. વડોદરાના શિનોરમાં વરસાદના પગલે ખેતરોમાં ભરાયા પાણી. ખેતરો બેટમાં ફેરવાતા કપાસ, એરંડા સહિતના ખેતી પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા. શિનોરમાં સિઝનનો અત્યાર સુધીનો 33.66 ઇંચ વરસાદ નોંધાયો. પાટણના રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. કંતાસરી, મધાપુરા, પ્રેમનગર, પોરાણા અને ગોટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ફરી વરસાદી માહોલ. રામપુર, કરણપુર, કેશપુરા, રૂપાલકંપા અને સરવાણા સહિતના ગામમાં પડ્યો વરસાદ. સતત વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પરિવહન થયું પ્રભાવિત. અરવલ્લીના ભિલોડા, શામળાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર વહ્યા પાણી. ઈડર ભિલોડા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કેટલાક ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી. શારદા કુંજ, સંયોગનગર, ભાટવા સહિતના વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા લોકોમાં તંત્ર સામે રોષ. ભાવનગર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. છોટા ઉદેપુરમાં ખાડા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ. ક્વાંટ નસવાડી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. રસ્તા પર ખાડામાં ભરાયેલા પાણીમાં વાહનો ફસાયા. સત્વરે ખાડા પૂરવા સ્થાનિકોની માંગ. રાજ્યમાં 8 કલાકમાં 74 તાલુકામાં વરસાદ. સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ. ઉમરેઠમાં 4.5 ઇંચ તો બોરસદમાં 3 ઇંચ. જાંબુઘોડા અને ઘોગંબામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ. સાવલી, કામરેજ, ધાનપુરમાં 1.5 ઇંચ વરસાદ. દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ભારે વરસાદ. નાડાતોડમાં ભારે વરસાદ બાદ ગામના તમામ રસ્તાઓ પાણી. રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ. સ્થાનિક લોકોને ભારે હાલાકી. છોટાઉદેપુરના આંત્રોલી ગામમાં સ્મશાન ન હોવાના કારણે વરસતા વરસાદમાં કરાઈ અંતિમ વિધિ. વરસાદથી રક્ષણ મેળવવા ગામ લોકો તાડપત્રી ઢાંકીને અંતિમ વિધિ કરી. વરસતા વરસાદમાં કરાઈ વૃદ્ધની અંતિમ વિધિ. દેવગઢ બારિયામાં પાનમ નદીનો બ્રિજ પર ભારે વાહનોની અવરજવર કરાઈ બંધ. બ્રિજ પર ગાબડું પડતા તંત્રે સાવચેતીના ભાગરૂપે ભારે વાહનો માટે બ્રિજ બંધ કર્યો. વાહન ચાલકો અટવાયા.
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદને કારણે પાવાગઢના પગથિયા પરથી વહેતો થયો પાણીનો પ્રવાહ. ભક્તો વરસતા વરસાદમાં માતાના દર્શને પહોંચ્યા. વરસાદ બાદ જોવા મળ્યો કુદરતી નજારો. વડોદરાના વાઘોડિયામાં અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં નદીની જેમ વહ્યા પાણી. દેવ નદીમાં પાણીની આવકમાં સતત વધારો. ચોમાસાની સિઝનમાં ભાદરવામાં પહેલીવાર આવ્યું પૂર. સાપુતારામાં જામ્યો વરસાદી માહોલ. ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. લીલીછમ વનરાજી સાથે ધુમ્મસની ચાદર છવાતા સહેલાણીઓએ મજા માણી. ભાવનગર જિલ્લાના પાલિતાણા સહિતમાં વરસાદી માહોલ. વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, વડાળ, રાજસ્થળી, સોનપરી સહિતમાં વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી. વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ. સાવલીના ગોઠડા, ટુંડાવ, શેરપુરા, વસંતપુરા, મુવાલ, વાંકનેર સહિતના ગામોમાં ભારે વરસાદ. ડેસરના બાલાવાવ, સિહોરા, લહેરીપુરામાં ગાજવીજ સાથે ધમાકેદાર બેટિંગ. વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી. બાજવા, છાણી, ગરનાળામાં પાણી ભરાતા કરાયું બંધ. નોકરી ધંધાર્થે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં અતિ ભારે વરસાદની શક્યતા. 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ઉછળી શકે તોફાની મોજા. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં નેશનલ હાઈવે પર થયું ભૂસ્ખલન. અંદાજે 100 મીટર જેટલો રસ્તો ધસી પડ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બંને તરફ લાગી વાહનોની કતાર. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટી નાલા નજીક પહાડ ધસ્યા. ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો. પોલીસે સ્થિતિ જોઈ વાહનોને આગળ રોકી દીધા. હાઈવે પરથી કાટમાળ હટાવવા ત્વરિત કામગીરી. જમ્મુ કાશ્મીરના રામબનમાં રાજગઢ ગામમાં વાદળ ફાટ્યું. વાદળ ફાટવાથી 3 લોકોના મોત, 5 લોકો લાપતા હોવાની માહિતી. બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી. વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં 2 બાળકો કરજણ નદીમાં તણાયા. શિયાલી ગામમાં શાળાએથી છૂટીને ઘરે જતા સમયે નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા બાળકો. 24 કલાક બાદ મળ્યો એક બાળકનો મૃતદેહ. ઋતુમાં ખુશી. શહેરના માર્ગો પર વરસાદી પાણી વહ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ. લીંબડી, સંજેલી અને જાલોદ વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભારે વરસાદને કારણે ખેતીમાં નુકસાનની ભીતિ.